જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ છો? તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે, અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જો મિત્રો, અત્યારે શિયાળો આવે છે અને આ ટમેટા જો, દેશી ટમેટા કેટલા મસ્ત મસ્ત થઈ ગયા છે. નાના આ ટમેટાનું શાક બહુ મસ્ત બને છે. દેશી ટમેટા છે ને, જોઈ રહ્યા મમ્મી, દેખાડો મસ્ત છે એકદમ નાના નાના. ઘણી બધી ટમેટી છે, ઝીણકી ઓલા દેશી નાના નાના. અને ચટણી બહુ મસ્ત બને, આપણે ભેળમાં નાખવાની કે એકવાર બહુ નાના નાના હતા ને ત્યારે. હવે તો ભેળ ને એવું એટલું બધું નથી બનાવતા, પણ જ્યારે અમે હે ને નાના હતા ને ત્યારે ઘણીવાર બનાવતા ને ખાતા ને. અત્યારે તો બહાર રહેતા હોય એટલે એટલું બધું ના હોય કંઈ. જો ઘણી બધી છે ટમેટી, બહુ મસ્ત બને. અત્યારે અહીંથી નીકળીને તમે જોયું, મેં કીધું આમાં તો ટમેટા આવ્યા છે ઝીણકા. બાજુ આમાં ગયા કુવાને લેવું હતું, એ ડટાઈ ગયું એવું લાગે. આવી રહ્યું જો, આને છે ને વધવા નથી દેતી આ ટમેટી. ને પછી આ બાજુમાં ચોરી છે ને, આના છે ને બહુ બધા ફાયદા છે મિત્રો, તમને ખબર હોય ને તો. એલોવેરાના બહુ ઠંડુ આમ હોય. જોકે અત્યારે બધાને ઘરે તો ના હોય, ઘણા લોકો એલોવેરાનું પેલું જેલ આવે એ લઈને યુઝ કરતા હોય ફેસ માટે ને પછી હેર માટે ને ઘણા માટે. બહુ બધા ઉપયોગ છે એના. બાકી વાડીએ રહેતા એ લોકોને થતા હોય. અમારા આ સાઈડ છે ને થોડાક એવું કંઈક ગામ છે ને, એ બાજુ જાય ને એ રસ્તા સાઈડ, તો ત્યાં છે ને આખી એક મતલબ કઈ ને એક બાજુ રોડની એક સાઈડ હેડા ઉપર તો નહીં, પણ રોડની એક આમ બાજુમાં જ હાવ કંઈક એવું છે ને બધું બધા મતલબ વાઇડ જેવું ને એવું. એમાં છે ને બહુ લાંબા સુધી, લગભગ અડધા કિલોમીટર સુધી હોય કે 1 કિલોમીટર સુધી હોય ને ખબર નહીં. એટલામાં છે ને એલોવેરા કુએન લેબા છે ને આમ લાઈન છે બહુ બધા. એની મોટા મોટા બહુ ટાઈમ થયા. ત્યાં તો પાણી ના પાતા હોય ને કંઈ નહીં, તોય એટલા બધા છે. અમુક જગ્યાએ બહુ થાય, અમુક જગ્યાએ ના થાય. શરદી થઈ અત્યારે શિયાળો છે ને, શિયાળામાં છે ને નાવાનું એક તો મન ના થાય, ઠંડી હોય ને એટલે શરદી થઈ જાય. હજી નાવા ધોવાનું ને બધું બાકી છે. સવારમાં હું અહીંથી નીકળીને તો વિચાર કરતી હતી, જો આમાં છે ને આ વ્હાઈટ ફૂલ છે ચોરીમાં, અને આ છે ને ઓલું છે જો, આમાંય 2 કલરના ફૂલ થાય મિત્રો. તમને ખબર ચોરી કેવા કલરની છે જો, આવી બધી હોય કરામત આપણે આમાં. જોકે આ પછી વ્હાઈટ થઈ જતું હોય છે, મને એમ થાય. નીચે જો વ્હાઈટ જેવું છે, કલર બદલતા રહીએ ને ભાઈ. માણસના અત્યારે રંગ બદલતા હોય, તો આના તો બદલે જ ને. ખાલી વાત કરું ભાઈ, દાંત કાઢવાનો થાય, બાકી કંઈ નહીં. એવું બધું છે ને. ફૂલ જો કેવું છે. અમારે यहाँ તો એસા હોતા એ. હવે અને ભાઈ એક બેની કોમેન્ટ હતી કે તમે ગુજરાતી જ બોલો. હા, ગુજરાતી જ વધારે તો બોલું. હિન્દી તો ક્યારેક આમ એવું થાય ને તો બોલાઈ જાય. ખબર નહીં કંઈક એવું થાય ને તો એમ થાય એ શબ્દ હિન્દીમાં જ નીકળી જાય. તો હું ટ્રાય કરીશ, હવે હિન્દી બોલીશ જ નહીં પાકું. હાલ તમે લોકો કહો. ઘણાની કોમેન્ટ એની પહેલાં 1-2 હતી કે તમે આખો વ્લોગ હિન્દીમાં થોડો ઘણો ના લ્યો, આખો ગુજરાતીમાં જ બનાવો એમ. તો હવે આપણે ગુજરાતીમાં જ બનાવશું, હિન્દી બોલવાનું બંધ કરી દીધું. મતલબ ક્યારેક ના બોલવું હોય તો ધરાર બોલાઈ જાય અમુક વસ્તુ, કોઈ એવો શબ્દ હોય ને તો એમ. એટલે હવે ભાઈ આપણે એને ટાળશું, હિન્દીને ટાળશું, મતલબ બંધ જ કરી દઉં એમ બોલવાનું. તો હાલો હવે હું છે ને થોડુંક કામ કરી લઉં. મિત્રો અત્યારે વાગ્યા છે લગભગ 4:30-5 જેવું થવા એવું છે. અને બપોરે તો હું ખાઈ પીને થોડીક વાર સૂતી હતી ને થોડીક વાર ફોન જોયો ને એવું બધું કર્યું હતું. પછી ઉઠીને થોડું ઘણું કામ હતું એ કર્યું. અને પછી બસ જો હમણાં ખેતરમાં આંટો મારવા આવીને ફ્રી થઈ હું. અને ઘરે થોડુંક કામ હાલતું હતું વેલ્ડિંગનું ને એવું, એટલે ત્યાંથી તું હમણાં આવતી રહે બાજુ. કેમ કે ઓલું કરતા હોય તો એમાં બહુ જોવાય નહીં ને એવું કહેતા હોય, આંખમાં ઓલો પ્રકાશ ઓલું થાય ને એટલે હું આવી છું ખેતરમાં. અને હા, જો મારે એ કહેવાનું હતું કે ભાઈ આપણે કાલના વ્લોગમાં એક બેની એવી કોમેન્ટ હતી કે કોમેન્ટ હું વાંચું જ છું, તમને કદાચ ખબર ના હોય તો કહી દઉં. બધાની કોમેન્ટ હું વાંચું છું, આ બસ ખાલી એક રિપ્લાય નથી આપતી. કોકનો અમુક એવી હોય તો આપું, બાકી એ બસ તમે લાઈક કરી દો એટલે સમજી જવાનું કે મેં વાંચી લીધો. બસ એનો ખાલી રિપ્લાય નથી આપતી ને એટલું જ છે. બાકી બધાની કોમેન્ટ વાંચું છું. ભાઈ એમાં કોમેન્ટ હતી કે છે ને આંબળાની કેન્ડી કેવી રીતે બને એમ, મતલબ એની રેસીપી શું છે. તો ભાઈ એમાં એવું છે કે તમારે છે ને પહેલાં ઓલા આખા આંબળા હોય ને એમને રહેવા દેવાના, અને પછી કંઈક કડાઈ જેવું કે એવું લેવાનું, એમાં પાણી ભરી દેવાનું. અને પછી છે ને
આપણે ઓલી કંઈક કડી મતલબ ગોળ ગોળ ગોરો રાખીને નીચે આવે ને એ લેવાનું, પછી એમાં રાખી દેવાનું. પછી આપણે ભાતિયું કે કાંઈ પણ એવું જારી જેવું હોય ને છીંડા છીંડાવાળું, એમાં આખા આખા આંબરા રાખીને પછી બાફી દેવાના. નીચે એમાં પાણી ભરી દેવાના એટલે છે ને ઓલું થાય નહીં. પછી બાફી દેવાના. પછી એમાં જે આંકો આંકો હોય છે ને ત્યાંથી આમ આખા આવડી આવડી ચીર જ થઈ જાય આંબરાની. પછી એવી રીતે થઈ જાય ને પછી બસ કાંઈ નહીં, દળેલી ખાંડ હોય ને એ ભેગીઓમાં મિક્સ કરીને રાખી દેવાની 2-3 દિવસ, એટલે હે ને ચાસણી આવી જાય ને પછી એ 2-3 દિવસ થાય ને ત્યારે લગભગ થઈ જાય વ્યવસ્થિત. હે ને લેવ રાખશો એટલે વાંધો નહીં. આ 2-3 દિવસમાં પછી હૂકવી દેવાનું. બસ પછી થઈ જાય 2-4 દિવસ કે તો તમને લોકોને આઈડિયા આવી જાય કે કેટલા દિવસ. હમણાં તડકો નહોતો ને વધારે એટલે કદાચ એવામાં જ જો હૂકવું હોય ને તો 4-5 દી ના હુકાય, કદાચ બહુ વધારથી લાગે. પણ જો વ્યવસ્થિત તડકો હોય ને એટલે હે ને 4-5 દિવસમાં કદાચ સુકાઈ જાય, વાંધો ના આવે. અને પછી જેવું લાગે કે મતલબ ચાખી લેવાનું કે મોરી લાગતી હોય, જો ખાંડ થોડી ઘણી ઓછી હોય કે એવું હોય, અને જો ખાંડ ઓલી કરવી હોય તો દળેલી ખાંડ થોડીક ઉપરથી છાંટી દેવાની એટલે બસ રેડી. એમાં કાંઈ ના હોય બાપા, હાવ હેલી છે. પણ જોકે જેને ના બનાવીને ખબર ના હોય. અમે બહુ ટાઈમ પહેલાં છે ને એકવાર પતંજલિની લીધી હતી કેન્ડી, બહુ મસ્ત હતી. પછી ગયા વર્ષે બનાવી હતી. પછી એમ થયું કે ના ભાઈ આ તો સારી બની. પછી આ વખતે પાછી બનાવી આંબરા લઈ અને મસ્ત બને. આ તો બનાવી નાખી કેન્ડી, ન કરે એવી શું ખબર મને, નકર તમને લોકોને આખી રેસીપીને આપણે એક વિડીયો જ બનાવીને મૂકી દે. પણ ઠીક છે, બની ગઈ. શું હાલે ને તમને આમાં કહી દીધું. બસ આપણે તમને લોકોને સમજાઈ જાય એટલે ઘણું. અને મને આશા છે કે તમને લોકોને સમજાઈ ગયું હશે. તો એવું બધું હાલે છે મિત્રો. અને જોવું છે ને ચણા અવડાવડા થઈ ગયા છે, અમુક નાના છે અમુક મોટા છે, પણ બધું હાઈલા રાખે. આ તો મિત્રો ધોર્યો હજો કદાચ તમને લોકોને દેખાતો હોય ને તો. અને આ છે ઘર, કપડાં ઉગાય. જો આ ધોર્યો છે બસ. અને આ મકાઈ છે તમને બધાને. અને હા જો કાલે ભાઈ મેં કીધું હતું કે કોઈને ખબર હોય તો કહેજો, કોમેન્ટ કરજો કે આ શું છે. તો કોકની કોમેન્ટ હતી લગભગ, એનો જ રિપ્લાય છે કે કોમેન્ટ એના લીધે જ કરી છે. મેં પૂછ્યું હતું કે આ શું છે. મેથી ઉપાડવા ગઈ ને ત્યારે મેં બતાવ્યું હતું તમને કે આ શું છે. કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. એ મકાઈ નથી, એ વટાણા હતા. મતલબ નાના નાના હોય ને ત્યારે થોડાક આમ ખબર ના પડે, કદાચ કોઈ વાવતા હોય તો એ ફોનમાં જોયા હોય ને આમ જોવે એના લીધે કદાચ ફેર પડે. પણ એ વટાણા હતા, હજી નાના નાના છે. થોડાક મોટા થાય ને એટલે વટાણા આવી જાય. અને પહેલાં આપણી બાજુ આ બાજુ ના થતી બહુ બધી વસ્તુ એમ. અને હવે તો ભાઈ બધું જીવ આવે ને બધું થાય, ભલે થોડુંક ઓછું થાય, થોડુંક વધુ થાય, પણ થાય છે એમ બધી વસ્તુ. નગર પહેલાં આવી વસ્તુ કદાચ થતી પણ હશે, પણ કોઈ વાવતું કરતું નહીં. હવે તો વાવે બધાય. અને અમે વાવ્યા છે મતલબ ઘરના, ઘર પૂરતા ખાવા, મતલબ ઘરના શાક માટે ને. બાકી વેચવા માટે તો નથી વાવ્યા. બાકી આ છે. અને મિત્રો આ છે પોપકોર્નનું ભવિષ્ય છે. અને બાકી તો બીજા હજી કેવાકનું છે. અને આ ભજીયાનું ભવિષ્ય છે. ઓ વાહ, ઉમાં વાવ્યું છે. તો એવું બધું છે મિત્રો. અને બસ જો આવું બધું હાલ્યા રાખે. રીલ બીલ બનાવીને વ્લોગ બનાવીને જલસા કરી. હમણાં વેકેશન. ઓ માય ગોડ, આ ક્યાં શું છે જો. આ ભાઈ બોલો છે ચણો છે, ચણો દવાવાળો. જો વ્હાઈટ ચણો હોય તમને લોકોને ખબર હશે. જો આ વ્હાઈટ હોય, મોટા છે. ઓલા કાબુલી ચણા આવે ને એ છે. બસ હવે આમાં ફૂલ હજી આમાં તો તમને કદાચ ક્યાંય નહીં દેખાતા હોય, મને નથી દેખાતા. પણ વચ્ચે આમાં 1-2 જગ્યાએ ક્યાંક એકાદા ફૂલ હતા એવું વાત થઈ હતી હમણાં નેદું ને, એટલે વાત કરતા હતા. આમાં છે ને વ્હાઈટ કલરના ફૂલ હોય. અને જે ઓલા દેશી ચણા હોય ને કાળા કલરના હોય, કાળા તો નહીં પણ આ કોફી જેવા ને એવા. એમાં છે ને પિંક લાઇટ મતલબ આછો ગુલાબી જેવા ને એવા, ગુલાબી ને આછો ગુલાબી ને એવા ફૂલ થાય. અને આમાં છે ને વ્હાઈટ કલરના ફૂલ હોય. ફૂલ ભાઈ ઓલા ચણા આમાં વ્હાઈટ કલરના ફૂલ થાય, કેમ કે આ વ્હાઈટ કલરના ચણા હોય ને. એવું બધું છે મિત્રો. તો આમાં કદાચ ક્યાંય ભાઈ આપણાથી બોલવામાં ભૂલ થતી હોય, ક્યાંય મિસ્ટેક થતી હોય તો સોરી, માફ કરી દેજો. કેમ કે ભાઈ આપણે બહુ એટલા બધા મોટા યુટ્યુબર કે કાંઈ નથી કે આપણે બહુ ટાઈમથી આ વ્લોગ બનાવતા હોય ને બધી ખબર પડતી હોય. ભૂલચૂક થાય તો માફ કરી દેજો. અને ભાઈ ઘણા લોકો એમ કહે છે, મેં કીધું એમ કે હિન્દી બોલવા ના પાડે છે કે હિન્દીમાં ના બોલો, તમે ગુજરાતીમાં જ બોલો. બાવા ગુજરાતી બાવા હિન્દી બોલો છો.
પણ એ તો હું આમ દરાર નીકળી જાય મોઢામાંથી હિન્દી, પણ તોય હું ટ્રાય કરીશ કે મતલબ પ્રોપર મતલબ કે ગુજરાતી જ, હિન્દી કદાચ કોઈ શબ્દ નહીં આવવા દઉં, ટ્રાય કરીશું. પણ તોય કદાચ કાંઈ આડાવડું બોલાઈ જાય તો માફી માગું છું તમારા બધા ભાઈ, કેમ કે ભાઈ તમે લોકો અમને થોડું ઘણું સજેશન આપતા રહ્યો ને તો સારું રહે, કેમ કે ખબર પડે કે ભાઈ અમારી ક્યાં ભૂલ છે ક્યાં નહીં. બાકી આમાં એવું હોય કે બધાનું પરફેક્ટ જ લાગતું હોય, કોઈ કહે ને તો ખબર પડે કે આ ભાઈ અહીંયા ભૂલ છે, આમ છે તેમ છે, એવું બધું હાલે. આ તો જો મારું ધ્યાન તો હમણાં પડ્યું મિત્રો, દાંતેડું. અને આ ચણા જો હજી આ બાજુ છે, અહીંયા છે એક, અહીંયા છે, પછી એક અહીંયા છે, અને હજી આમાં ક્યાંય ઘણા હશે ખબર નહીં. અહીંયા તો ખબર નહીં ઓલું કર્યું એમ ઉગી ગયા, જો આમાં ક્યાંક ક્યાંક. આ ધોરિયાના છે ને જલ્દી મોટા થઈ જાય, આ એટલા જલ્દી મોટા ના થાય. તો એવું બધું છે મિત્રો. અને હવે બસ જો એ કોથરી જો ચણા માટે મિત્રો, જો કદાચ તમને આ થાંભલો બરાબર આવે ને પ્રોપર એટલે નહીં દેખાતું હોય, હવે દેખાઈ ગયું છે. અને હવે જો સાંજ પડવા આવી છે, આ દાંતેડું પાછું ખૂદતું નથી, હવે ખૂદી ગયું, ઊભા થઈ જાય. હવે કદાચ વેલ્ડિંગનું કામ પતી ગયું છે ને એવું બધું થઈ ગયું છે. આમાં તો હજી મિત્રો કેરી તો જો બહુ બધી છે, આમ તો પાકતા ને કરતા ને બહુ વાર લાગશે, તો હજી બહુ ટાઈમ ઊભો રહે. જો આમ કેરી જોઉં તમે ખાલી એકમાં કેટલી બધી છે. હમણાં હિન્દી ના બોલવું તો નહોતું બોલવું ને બોલાઈ જાત, પણ યાદ આવી ગયું, વાંધો ના આવ્યો. હવે બોલવું જ નથી, ખબર નહીં ગુજરાતી હું થતું હોય નહીં. ચણા મિત્રો જરીક જોઉં તો સારા હે કે નહીં. જોકે આમાં ભાઈ ક્યાંક તો બહુ વચ્ચે બહુ ખાલા હે, પણ એમાં તો હવે કંઈ થાય એમ હે નહીં. કદાચ આમ તમને બતાવું. બીજા કોઈએ વાવ્યા હોય તો જરીક કોમેન્ટ કરજો તો, અમે એક જ વાવ્યા, પણ આ ઓલા છો કાબુલી ચણા છે, દેશી ચણા નથી. અને એવું બધું હાલે. ભાઈ આ તો ઘણી જગ્યાએ નીકળી ગયેલા છે, અહીંયા છે, પછી એક બે વાં છે. અને આમાં જો મકાઈ કરતા તો ખડ વધારે છે, એવું બધું હાલે મિત્રો. જિંદગી છે જિંદગી, આવું બધું થયેલા કરે. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ, કેમ કે હું જો વાતું કરવા માંડી ને તો ભાઈ આપણે વ્લોગ 2 કલાકનો બની જાય. પણ આ હાથ હવે ના પાડે કે હવે બસ ફોન મૂકી દો, ઘણી વાત થઈ ગઈ. વાંધો નહીં, સારું હાલો તો આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધા મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય.